12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનાનો પ્રાથમિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. એવિએશન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલ પ્રાથમિક રિપોર્ટ અનુસાર બંને એન્જિનના ફ્યુલ કટ ઓફ સ્વિચ રન સ્થિતિમાંથી કટ ઓફ સ્થિતિમાં ખસી ગયા હતા અને જેના કારણે એન્જિન બંધ થઈ ગયા. આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે પાયલટો પોતે પણ આશ્ચર્યચકિત હતા. કોકપિટના ઓડિયો રેકોર્ડિંગમાં એક પાયલટ બીજા પાયલટને પૂછે છે કે તમે કટ ઓફ કેમ કર્યું, અને બીજા પાયલટ જવાબ આપે છે કે મેં તો નથી કર્યું. અત્યાર સુધી અટકળો એ હતી કે કદાચ તકનીકી ખામી અથવા બર્ડ સ્ટ્રાઇક આવી હોઈ શકે, પણ રિપોર્ટ પ્રમાણે એવું કંઈ જાણવા મળ્યું નથી. એન્જિન ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પણ વિમાનની ઊંચાઈ એટલી હતી નહીં, તેથી એ શક્ય બન્યું નહીં. વિશેષજ્ઞોનું એવું માનવું છે કે કટ ઓફ સ્વિચમાં તકનીકી ખામી હોવાની સંભાવના છે, અને આ પહેલા પણ બોઈંગ કંપનીએ 2018માં આવી ખામીઓ અંગે ચેતવણી આપી હતી, પરંતુ એ ખામીનું સમાધાન એરલાઇન દ્વારા થયું નહોતું. એ હવે ગંભીર મુદ્દો બની રહ્યો છે. હાલમાં આખી ઘટના પર આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ કામ કરી રહી છે, જેમાં ભારત, અમેરિકાની NTSB અને બ્રિટનના વિશેષજ્ઞો પણ જોડાયા છે. છેલ્લો અને સંપૂર્ણ રિપોર્ટ હજુ બાકી છે.